શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ હવે દિત્વા વાવાઝોડું ભારત તરફ આગળ વધી રહ્યું છે। પુડુચેરીથી વાવાઝોડું 150 કિલોમીટર જ દૂર છે અને જ્યારે વેદાર નિયમથી 150 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું। તમિલનાડુમાં તો વાવાઝોડાની અસર પણ શરૂ થઈ ચૂકી છે। તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ ખાબકી રહ્યો છે। આ વરસાદ સંબંધિત ઘટનાઓમાં 3 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે। તૂતીકોરીન અને તંજાવુરમાં દિવાલ પડવાથી 2 લોકોના મોત થયા છે, જ્યારે હાલ મૈલાદુથુરાઈ વીજ કરંટ લાગતા એક બાળકનું પણ મોત થયું છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં 234 ઝૂંપડીઓ કાચા ઘરોને નુકસાન થયું છે। આ ઉપરાંત 149 પશુઓના પણ મોતના સમાચાર છે। ખેતીલાયક લગભગ 57,000 હેક્ટર જમીન પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। હવામાન વિભાગે કુડ્ડાલુર, નાગપટ્ટિનમ, મૈલાદુથુરાઈ, વિલ્લુપરમ અને ચેંગલપટ્ટુ સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવનો સાથે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। હાલ તો તમિલનાડુના દરિયાકાંઠાના જિલ્લાઓમાં રાહત અને બચાવ માટે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। આ ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાતમાં પણ એનડીઆરએફ બેઝ પરથી 10 ટીમોને ચેન્નાઈ ખાતે રવાના કરવામાં આવી છે। संवाददाता पिंकी राजपुरोहित अपनी साथ फोन लाइन से जुड़ा गया है। पिंकी, इस वक्त किस तरीके के हालात वहां पर है? कौन से इलाके जो है वो सबसे ज्यादा अभी प्रभावित पाए जा चुके हैं और प्रशासन की ओर से कैसी तैयारियां? देखिए, आपको बता दें कि इस वक्त जो है साइक्लोन स्टॉर्म वो लगातार जो है उत्तर की तरफ बढ़ रहा है। हमने देखा किस तरह से श्रीलंका में इसका नुकसान जो है वो बाढ़ के तौर पर देखा गया है। वहीं अगर तमिलनाडु के तटीय इलाकों की बात करें तो वहां पर भी भारी बारिश के कारण कई ऐसे इलाके हैं, तटीय इलाके, जहां पर जो है बाढ़ जैसे हालात है। हवाएं काफी तेज चल रही है। मछुआरों और खासतौर पर लोगों को भी बीचेस पर नहीं जाने की हिदायत जो है दी गई है। इस वक्त वहां अगर हम हवा की बात करें तो करीब 80 किलोमीटर प्रति घंटे की रफ्तार से हवाएं चल रही है। पुदुचेरी और तमिलनाडु कोस्ट, इसके अलावा दक्षिणी आंध्र प्रदेश का जो कोस्ट है वहां पर इस वक्त जो है भारी बारिश देखी जा रही है। आईएमडी ने पहले ही रेड अलर्ट जो है वो जारी कर दिया था। रामेश्वरम में भी बाढ़ के हालात देखे जा रहे हैं। वहीं नागपट्टनम की अगर हम बात करें, साथ ही कडलूर, पुदुचेरी, इसके अलावा चेंगलपट्टू, ये तमाम जो जगह है वहां पर जो है लगातार बारिश काफी तेज हो रही है। हालांकि आईएमडी का भी फिलहाल ये भी कहना है कि ये जो साइक्लोन है वो लैंडफॉल अवॉइड कर सकता है, लेकिन तमाम जो तटीय इलाके हैं वहां पर इस वक्त हालात जो है वो काफी ज्यादा साइक्लोन से पूरी तरह से दिखाई दे रहे हैं, जहां हवाएं काफी तेज चल रही है। और इसके अलावा आपको बता दें कि एहतियातन के तौर पर तमाम टीमों को खासतौर पर तैनात किया गया है। कई फ्लाइट जो है वो कैंसिल कर दी गई है। रेलवे ने अलग से अपना एक वॉर रूम तैयार किया है ताकि ट्रैक के हालात पर जो है नजर रखी जा सके। फिलहाल लैंडफॉल एक्सपेक्टेड नहीं है, लेकिन जगह जगह पर भारी बारिश जरूर हो रही है। बैक टू यू। जी पिंकी, समग्र जानकारी के लिए आभार। तो हाल तो आ प्रकारनी स्थितिનું નિર્માણ થયું છે અને જેને કારણે શાળા કોલેજોને પણ બંધ રાખવામાં આવી છે। આ સાયક્લોન હજુ 150 કિલોમીટર દૂર છે ભારતથી, છતાં પણ તેની જે અત્યારે અસરો છે તે વર્તાઈ રહી છે, જેને કારણે હાલ એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોને ડિપ્લોય કરવામાં આવી છે। ખાસ કરી દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને પણ શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે દરિયામાં ભારે કરંટ છે અને સ્થાનિક પ્રશાસન તરફથી લોકોને દરિયા કિનારાથી દૂર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ ભયાવહ વાવાઝોડું ભારત પર ત્રાટકે તે પેલા પ્રશાસન પણ સજ્જ છે। સહયોગી પૃથા આપણી સાથે જોડાયા છે। પૃથા, હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે? સાયક્લોન જ્યારે મંડરાઈ રહ્યું છે ત્યારે કયા કયા વિસ્તારો પ્રભાવિત સૌથી વધારે થઈ શકે છે? જે ચોક્કસપણે યશ, જે રીતે બંગાળની ખાડીમાં દિત્વા ચક્રવાત ઉદ્ભવ્યું છે, શ્રીલંકામાં તેણે તબાહી મચાવીને ત્યારબાદ ધીરે ધીરે તે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે। ખાનગી હવામાન એજન્સી વિન્ડીના માધ્યમથી જો આપણે સમજીએ તો જે આ દરિયાકાંઠાનો આખો જે વિસ્તાર છે ત્યાં ખાસ કરીને આ દિત્વા વાવાઝોડાની જે અસર છે તે વધુ જોવા મળી રહી છે। આજની વાત કરીએ તો આજે જો આ નાગાપટ્ટિનમ વિસ્તાર છે, પુડુચેરી છે, ચેન્નઈ છે, આ તમામ જે કોસ્ટલ વિસ્તાર છે, દરિયાકાંઠાના વિસ્તાર છે, જ્યાં ભારે પવનની અસર પણ જોવા મળી રહી છે। દિત્વા વાવાઝોડું ચોક્કસપણે 80 કિલોમીટર દૂર છે, પરંતુ જે તેની અસર છે, જે ચક્રવાત છે, જેનો પવન છે, તેને કારણે આ તમામ જે કાંઠાના વિસ્તાર છે ત્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, ભારે વરસાદ ખાબકી રહ્યો છે। અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદને લઈ એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને પુડુચેરી, ચેન્નઈ અને તમિલનાડુ ત્યાં સૌથી વધારે અસર જોવા
જોવા મળી રહી છે. ખાસ કરીને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન છે તે પણ ફૂંકાઈ રહ્યો છે અને આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ લોકોને પણ શેલ્ટર હોમમાં ખસેડવામાં આવી રહ્યા છે. જો આવતીકાલની વાત કરવામાં આવે અને દિત્વા વાવાઝોડાની અસર જોવામાં આવે તો ખાસ કરીને જે પિંક કલરનો જે વિસ્તાર દેખાઈ રહ્યો છે ત્યાં સૌથી વધારે અસર છે અને જે આ આખો કાંઠાનો વિસ્તાર છે, દરિયાકાંઠાનો વિસ્તાર, તે સૌથી વધારે પ્રભાવિત છે. ઉત્તર તરફ ધીરે ધીરે જે આ ચક્રવાત છે જે આગળ વધી રહ્યું છે, આજે સાંજ સુધીમાં આ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને જે લેન્ડફોલની પ્રક્રિયા છે તે કયા પ્રકારની છે તે હજી સુધી ચોક્કસપણે સામે નથી આવ્યું, પરંતુ કેવાલી, નેલ્લોર, ચેન્નઈ, આ જે તમામ વિસ્તાર છે ત્યાં ખાસ કરીને સૌથી વધુ પ્રભાવિત તે વિસ્તાર જોવા મળી રહ્યા છે. જે ફ્લાઇટો છે તે ફ્લાઇટો રદ કરવાની ફરજ પડી છે, ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ચેન્નઈ કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ પણ તૈનાત છે સુરક્ષાના ભાગરૂપે. જી યશ. જી પૃથા, સમગ્ર જાણકારી બદલ આભાર.